વિઘ્નહર્તા ભગવાન ગણેશની લોકો 10 દિવસ ઘરમાં મૂકીને પૂજા કરે છે અને આજે જ્યારે વિસર્જનનો સમય થયો છે ત્યારે તમામ લોકો ગણપતિની પ્રતિમા લઈ કૃત્રિમ ઓવારા તરફ વધી રહ્યા છે। જ્યારે ઓવારા પર આવે છે ત્યારે આવ્યા બાદ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને મૂર્તિનો શણગાર કરેલો હોય છે। ત્યારે આ મૂર્તિ અહીંના જે યુવાનો છે તે ઉચકી અને એક પંડાલ ઉપર લઈ જાય છે। આ પંડાલ ઉપર સૌપ્રથમ મૂર્તિમાં રહેલા આભૂષણો, દાગીના અથવા તો કોઈ પણ સજાવટનો સામાન હોય તેમને બહાર કાઢી લેવામાં આવે છે અને આ તમામ વસ્તુનો ઉપયોગ વેસ્ટમાંથી બેસ્ટ કરવામાં આવતો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ગણપતિની મૂર્તિનો જે શૃંગાર કરવામાં આવ્યો છે તેની તમામ મટીરિયલ બહાર લઈ લેવામાં આવે છે અને આમાંથી બાળકો માટે ખાસ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે। એક મહિલા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે। બેન, આપનું નામ? મારું નામ જ્યોતિબેન જગન્નાથ પીંપળે। જ્યોતિબેન, આ તમામ વસ્તુ જે ગણપતિ પર છે તે બહાર કાઢીને શું બનાવવામાં આવે છે, એનો ઉપયોગ કેવી રીતે? અમે છે ને સર નવરાત્રીના વાઘા બનાવે, આમાંથી નવરાત્રીની વસ્તુ બનાવે, એમાંથી તોરણ છે, પછી થાળ છે શણગારવાનો, એ બધું બનાવે અને એ બનાવ્યા પછી અમે સ્ટોલમાં વેચાણ કરે નવરાત્રી મેળામાં અને જે વધે ને એમાંથી ચણિયાચોળીને બધું બનાવીને અનાથ આશ્રમમાં દાન કરીએ। ગણપતિના જે આભૂષણો છે, જે શૃંગાર કરવામાં આવે છે, તમામ વસ્તુઓને અહીંયા એક સ્ટોલ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા એકત્ર કરવામાં આવે છે અને આમાંથી તમામ આભૂષણો હોય છે, કોઈ પણ વસ્તુ હોય છે, નવરાત્રી માટે તૈયાર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે। સૌથી મહત્વની વાત છે કે વેચાણ કર્યા બાદ આના પૈસા અથવા તો તૈયાર કરેલા નવરાત્રીના આ તમામ વસ્તુઓ અનાથ આશ્રમ અથવા તો સરકારી સ્કૂલના બાળકોને આપી અને વેસ્ટમાંથી બેસ્ટનું કામ સુરત મહાનગરપાલિકા કરી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વિઘ્નહર્તા ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ આવી ચૂક્યો છે ત્યારે તમામ ભક્તો ભાવભીની વિદાય ભગવાન ગણેશને આપી રહ્યા છે। 10 દિવસ સુધી પોતાના ઘરમાં રાખી તેમની પૂજા અર્ચના કર્યા બાદ આજે વિસર્જન માટે ઓવારા તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે સુરતમાં 75,000 કરતાં વધુ મૂર્તિઓની સ્થાપના થઈ છે। તેવામાં તંત્ર દ્વારા તમામ મૂર્તિઓના વિસર્જન માટે મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવો બનાવ્યા છે। 21 જેટલા કૃત્રિમ તળાવો છે કે જેમાં 5 ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયા બાદ વહેલી સવારથી વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ કૃત્રિમ તળાવો છે કે જ્યાં આગળ 5 ફૂટ સુધીની ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કર્યા બાદ તેમને ટ્રકમાં લોડ કરી દરિયા ખાતે લઈ જવામાં આવશે। એટલે કે 75,000 જેટલી મોટી મૂર્તિઓ હોય છે ત્યારે તંત્ર માટે પણ કહી શકાય ચેલેન્જિંગ રૂપ છે। મોટી મૂર્તિઓ છે તેને અલગ અલગ બારોવાળા દરિયા કિનારે બનાવવામાં આવ્યા છે તો ત્યાં આગળ તેમનું વિસર્જન કરવામાં આવશે। વહેલી સવારથી તમામ ટીમોને તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને સુરત પોલીસ દ્વારા 15,000 કરતાં વધુ જવાનોને સુરતમાં તૈનાત કરવામાં આવ્યા છે। ખાસ ધાબા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને કહી શકાય કે ડ્રોનની મદદથી શહેરમાં નજર રાખવામાં આવી રહી છે, કારણ કે સુરતમાં બનેલી એક ઘટનાને લઈને ચોક્કસપણે લોકોમાં ડર હતો, પણ આ ડર દૂર થાય તેના લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી। શહેર જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને મહાનગરપાલિકા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવોમાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન ચાલી રહ્યા છે। જોકે જે મૂર્તિ 5 ફૂટ કરતાં વધારે છે અને ખાસ કરીને 15 થી 17 ફૂટની મૂર્તિઓ છે તે સુરતના હજીરા ખાતે તેમનું વિસર્જન કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।